લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે મતદાન મથકો ઉપર લોકોની ઉત્સાહથી મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. કચ્છના ગ્રામ્ય મતદાન મથકો ઉપર દિવ્યાંગ વૃદ્ધો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે. લાકડીનો સહારો હોય કે સંતાનનો ટેકો, વરિષ્ઠ નાગરિકો ઉમંગપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. નખત્રાણા તાલુકામાં દેવપર ખાતે 85 વર્ષના વૃદ્ધ હીરાબા જાડેજાએ અને વિથોણના 72 વર્ષના જકુભાઈ માલા, 85 વર્ષના ચંપાબેન રબારી મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. 85 વર્ષના હીરાબા જાડેજાએ જણાવ્યું હતું કે દેશની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક મતદારોએ આજે અવશ્ય મતદાન કરવું જોઈએ. આજે મેં પણ મારા મતદાન મથક ઉપર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ ગયો છું. લોકશાહીના આ અવસરને આવકારી મતદાન કર્યું છે. 72 વર્ષના જકુભાઈ માલાએ જણાવ્યું હતું કે મતદાનમાં સહભાગી થવું એ મારી પહેલી ફરજ છે. આજના તમામ નાગરિકોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવવી જોઈએ. જ્યારે 85 વર્ષના ચંપાબેન રબારીએ જણાવ્યું હતું કે તબિયત સારી રહેતી ન હોવા છતાં હું ફરજના ભાગરૂપે મતદાન કરવા આવી છું. દરેક નાગરિકે ચૂંટણીના રાષ્ટ્રીય પર્વમાં પોતાનો મત આપીને ભાગ લેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, કચ્છ.